મારા મત વિસ્તારમાં હમણાં ઘણા સમયથી એક પ્રણાલી ચાલી આવી છે કે નેતાઓ જે વંચિતો હોય છે એમની પાસે જાય છે અને એમની પાસે ખાલી ફોટોશૂટ કરાવીને આવી જાય છે. ઘણા મીડિયાના માધ્યમથી અને પત્રકારિતાથી પણ મને જાણવા મળ્યું કે અમારા મત વિસ્તારના ધારાસભ્ય હમણાં અગરિયાઓની મુલાકાતે ગયેલા અને અગરિયાઓએ એમના વિવિધ પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક એમનો ઉધડો લીધો એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પીવાના પાણીનો પ્રશ્ન હોય કે જે આ વર્ષે છેલ્લે વરસાદ પડ્યો એના કારણે જે અગરિયાઓને નુકસાન થયું એ નુકસાનમાં પણ અગરિયાઓને 1 રૂપિયાની પણ કોડીની સહાયની રકમ આપવામાં નથી આવી. આવા અસંખ્ય મુદ્દાઓને લઈને ફોરેસ્ટના એમના વર્ષોથી પડતા પ્રશ્નો છે. એના કારણે અવારનવાર એમને અગરિયાઓ વચ્ચે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંઘર્ષ થાય છે. ત્યારે આવા મુદ્દાઓને લઈ અને અગરિયાઓમાં પણ ક્યાંક રોષ જોવા મળ્યો. એમને પણ એમની રજૂઆત ઉગ્ર રીતે ધારાસભ્યશ્રી સમક્ષ મૂકી હતી. પણ હું આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માગું છું કે અમારા દસાડાના મત વિસ્તારમાં જે કચ્છનું નાનું રણ આવેલું છે અને એમાંય ખાસ કરીને જે અગરિયા પરિવારો રણમાં કાળી મજૂરી કરી અને મીઠું પકવી અને પોતાના પરિવારનું અને સમાજને જે પ્રમાણે મીઠું પૂરું પાડે છે એ લોકો પ્રત્યે પણ આ સરકારે સંવેદના બતાવવી જોઈએ. એમને પણ અમુક માળખાકીય સુવિધાઓ છે, જેમ કે પીવાનું પાણી, સારું આરોગ્ય, સારું શિક્ષણ અને સારી વ્યવસ્થા એ સરકારશ્રી સુધી આજના દિવસ સુધી એમને પહોંચાડવામાં સદંતર નિષ્ફળ ગઈ છે.